સરસ મજાનો ભાઈ ગરમ ગરમ ચા, પછી આને શું કહેવાય, લાડવા અને કાલ જો મારા મામા છોકરાના નાસ્તો કરવા આવ્યા હતા એટલે પેંડા ચવાનું છે. બાકી જો આ પાણી પાઈ દે એટલે હે ને ધાબામાંથી જાય આવું કંઈક છે, બરાબર છે. તો પાણી પાઈ દે ને હાલો સરસ મજાનું ભાઈ ઠંડુ પાણી આવી જશે. તમારે જે કોઈને પીવું હોય ને ત્યારે છે ને આવીને તરત આપણું પેલું કામ હોય ભાઈ આને પાણી ભરીને ઠંડુ પાણી પાવાનું કા એનું કારણ છે કે અમે હે ને કોમેડી રીલ શૂટ કરવાનો પ્લાન બનાવતા બરાબર, પણ ખબર નહીં કે હું થયું નહીં એક રીલ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ. તો હવે ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડિયો. તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો અને ટાઈમની વાત કરું ને તો 7:23 જેવું થઈ ગયું છે ને ભાઈ. બધાને જય માતાજી. તો જો સવારમાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો ને બેસી જશે ભાઈ સિરાવા માટે. તો જો સરસ મજાનો ભાઈ ગરમ ગરમ ચા, પછી આને શું કહેવાય, લાડવા અને કાલ જો મારા મામા છોકરાના નાસ્તો કરવા આવ્યા હતા એટલે પેંડા ચવાનું છે, નાની કરી દીધું. ચાલો તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં હે ને સિરાઈ લઈએ, તમે બધા કન્ટિન્યુ બનાવી દઈએ. તો ફ્રેન્ડ અત્યારે હે ને ભાઈ કારખાનેથી ઘરે આવતા રહ્યા છે. જો 6:30 5 જ મિનિટની વાર છે, આટલા વાગી ગયા છે ને ઘરે પૂગી ગયા છે ને અત્યારે ને એક બર્થડે નો વિડીયો શૂટ કરવો છે, તો શૂટ કરવા માટે જાય છે. બાકી જો આ પાણી પાઈ દે એટલે હે ને ધાબામાંથી જાય આવું કંઈક છે, બરાબર છે. તો પાણી પાઈ દે ને હાલો સરસ મજાનું ભાઈ ઠંડુ પાણી આવી જશે. તમારે જે કોઈને પીવું હોય ને પી લો, પછી કહેતા નહીં ને કીધું નથી. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હું પાણી પી લો, બાકી એક બર્થડેનો વિડીયો શૂટ કરી નાખીએ. હાલો કન્ટિન્યુ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે કારખાનેથી આવતા રહેશે ને આવીને તરત આપણું પેલું કામ હોય ભાઈ આને પાણી ભરીને ઠંડુ પાણી પાવાનું કા એના પાણીને એવું પી લીધું છે અને બીજું આમાં જવાનું છે હવે માટે કેમ કે એક ફરમાઈશનો વિડીયો આવ્યો છે. વિડીયો છે એ શૂટ કરી વાળવીને પછી નીચે આવીને ઘણું બધું કામ છે. કેમ કે જો ભાઈ આશો પાલો છે ને એટલે કસરું બધું થઈ જાય. વોશરીમાં નાઈને બધી પાંદડા બહુ ફરે, કેમ કે ઝાડવા હોય ને એટલે આવું થતું હોય. તો તમારા લોકોને પણ આવું થતું જ હશે. બાકી તો બીજું તો કઈ આખો દિવસ કારખાનામાં ખૂબ મજા કરી. જો કે એવું તમારું હોય ચાલુ જ હોય. તો આ રીતનું કંઈક છે ને આજે આ એમ કહેતા હતા કે વરસાદ આવશે, પણ વરસાદ તો કઈ એવો નહીં. તો આ રીતનું કંઈક છે તો ક્યાંય વરસાદ આવે પણ નથી. સવારે મેં તમને લોકોને બધું બતાવ્યું હતું સવારનું વાતાવરણ, વરસાદ આવશે કે નહીં. મારા ગામમાં કઈ વરસાદ આવ્યો નથી. તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. ના સાહેબ જો મને કહેતા પણ ફર્નિચર તો એને ચાલુ છે કા તો નીચે કરીને આવ્યો કા તો અમાર બે ની હે ને બે ભેગા થઈને એટલે અમારે ધડ તો ચાલુ જ રહે કા અને એવું થવું જરૂરી છે. કેમ કે તો જ મજા આવે. તો આ રીતનું કંઈક છે. તો હાલો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. ફટાફટ છે ને રીલ શૂટ કરી વાળી રીલ એટલે કે ફરમાઈશનો વિડીયો છે એ બનાવી નાખી. એનું આપણું લોકેશન છે અને અહીંથી આપણે ફરમાઈશના વિડીયો છે એ બનાવી છે. તો જો આ સાહેબે એમની સહી કરી દીધી છે. બધા કન્ટિન્યુ બને રહો. ફટાફટ ફરમાઈશના વિડીયો બનાવી વાળવી. કામ છે તો હાલો કન્ટિન્યુ બને રહો. ઓ ફ્રેન્ડ જો અત્યારે હે ને કેટલા વાગ્યા છે દેખાડું ટાઈમની વાત કરું ને તો ભાઈ જો 7:16 થઈ ગઈ છે અને અત્યારે વિડીયો અપલોડ થઈ રહ્યો. એવડી સ્પીડ આવે છે, વિચાર કરો. વિડીયો શૂટ કરવા આવ્યો ને ત્યારનું અપલોડ કરતો હતો. ત્યારે એક તો વિડીયો એક્સપોર્ટ થયો અને એક વિડીયો અપલોડ થયો. આજનો બ્લોગ હતો એ એક્સપોર્ટ કર્યો અને એક વિડીયો અપલોડ કર્યો. તો આટલી વાર લાગે ભાઈ જો ત્યારનું અહીંયા વિડીયો અપલોડિંગ કરવા માટે બેઠો હતો. બાકી જો સરસ મજાનો ભાઈ કઈ આ રીતનો આજનો માહોલ કઈ ઘટે નહીં એવો જો. સૂર્યદેવ પણ હાથમી ગયા છે જો. બાકી થોડાક અમથા અહીંયા બતાય છે. બાકી આ રીતનો માહોલ છે કઈક. તો કઈ નહીં હાલો હું તમને સિનેમેટિક બતાવું. તો સિનેમેટિક એન્જોય કરવાનો.
તો મિત્રો અત્યારે હે ને વાળું પાણી કરીને ભાઈ થઈ ગયા છે નવરા, અને સમયની વાત કરો ને તો ભાઈ જો ભાઈ 9 ને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. જો અહીંયા તમને દેખાતું હશે ઘડિયાળમાં, બરાબર છે. તો પાછું ઝૂમ આઉટ કરી લો. 9 ને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ને, તો વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા. અને હા, એક બર્થડે, હા બર્થડેનો વિડીયો પણ શૂટ કરેલો છે, પણ એડિટિંગ કરવાનો બાકી છે. કેમ કે એની તો હજી કે વાર છે. અગાઉ એને વિડીયો બનાવવા માટે આપી દીધો હતો, તો એ એડિટિંગ કરવાનો ને એવું બધું બાકી છે. તો એ એડિટિંગ કરી નાખું, વ્લોગ પણ એડિટ કરવાનો છે. આ બે વસ્તુ, વ્લોગ એડિટ કરવાની અને સાથે સાથે થંબનેલ પણ એડિટિંગ કરવાની બાકી છે. આવું કાંઈક છે, એટલું કામ છે ને હજી તો 9:15 જેવું થવા આવી ગયું છે, બરાબર છે. અને પછી સવારે પાછું હીરામાં જવાનું હોય. બાકી જો આ સ્ટેન્ડ રહ્યું ને, આ સ્ટેન્ડ ઘણા ટાઈમથી અહીંયા જ પડ્યું છે. એનું કારણ છે કે અમે છે ને કોમેડી રીલ્સ શૂટ કરવાનો પ્લાન બનાવતા, બરાબર. પણ ખબર નહીં કે હું થયું નહીં, એક રીલ્સ માંડ શૂટ થાય, બરાબર. પછી ટાઈમ જ નથી રહેતો કોમેડી રીલ્સ શૂટ કરવાનો. કેમ કે સ્પેશિયલ કોમેડી માટે જ વિડીયો શૂટ કરવાનો પ્લાન કર્યો. સ્ટેન્ડ ને એવું બધું જો અહીંયા બહાર જ રાખ્યું હતું, કેમ કે જ્યારે શૂટ કરવાનો ટાઈમ મળે ને એટલે એ શૂટ કરી નાખવાનું, બરાબર. તો આ રીતનું કંઈક સેટલમેન્ટ કર્યું હતું. તો એ કોમેડીની સ્ક્રિપ્ટ પણ લખાઈ ગઈ છે. કેમ કે 7-8 સ્ક્રિપ્ટ લખેલી, બરાબર. એમાંથી એક આપણે બનાવી નાખી, જે તમે ઘણા ખરા એ ઓલરેડી જોઈ જ હશે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેયમાં એ રીલ્સ આવી ગઈ છે, બરાબર. ન જોઈ હોય તો મારી ધર્મેશ સંગીતા વ્લોગ્સ નામની આઈડી છે, જઈને જોઈ આવજો. બાકી એક રીલ્સ શૂટ થઈ પછી કાંઈ રીલ્સ શૂટ કરવાનો ટાઈમ જ નથી રહ્યો, બરાબર. તો હવે હું શૂટ એ રીલ્સ, કોમેડી રીલ્સ શૂટ કરું કે ન કરું, જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી જો આપણી ગિમ્બલ પણ અહીંયા પડી છે, ગિમ્બલ નામ મૂકી દીધી. કેમ કે કોમેડી રીલ્સ શૂટ કરવાની હોય ને એટલે ગિમ્બલની જરૂર પડે. કેમ કે આ સ્ટેન્ડમાં ને મોબાઈલ હરખો રહે ને. અને ગિમ્બલ શું છે, ઓટો ટ્રેક વાળું છે. આપણે જે બાજુ હાલવી એ બાજુ ઓટોમેટિક મોબાઈલ આમાં ફરે. એટલે ગિમ્બલ ફરે એટલે મોબાઈલ હારે કનેક્ટ હોય એટલે મોબાઈલ પણ ફરે. કેમ કે એમાં સિસ્ટમ આવે બ્લૂટૂથ, અને એક એની કંઈક એપ્લિકેશન છે ગિમ્બલ પ્રો કરીને. તો એ બે કનેક્ટ કરવી ને એટલે મોબાઈલ કનેક્ટ થઈ જાય. આ રીતનું કંઈક એમાં હોય છે. તો કાંઈ વાંધો નહીં, વધારે આપણે એનું જાહેરાત કાંઈ નથી કરવી. કેમ કે એનું આપણને કાંઈ વધારે આઈડિયા નથી. આ જે એક્સપેરિમેન્ટ ને એ બધા કરતા હોય એના માટે વધારે ખબર હોય કે એ લોકોને. તો કાંઈ વાંધો નહીં, હવે હે ને કોમેડી રીલ શૂટ કરું કે નહીં, જરા કોમેન્ટ કરીને મને કહેજો, બરાબર છે. તો તમે બધા કોમેન્ટ કરીને આ વિડીયોમાં કહો ને કે કોમેડી રીલ શૂટ કરવી, તો અમે કોમેડી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દેવું થોડો ઘણો ટાઈમ કાઢીને, બરાબર છે. તો કંઈક આ રીતનું સેટલમેન્ટ કરવી, બરાબર. તો કાંઈ વાંધો નહીં, હવે હે ને આ વિડીયો તો બહુ લાંબો તો નહીં થયો, પણ આજ જેટલો કવર થયું ને એટલું કવર કર્યું છે, બરાબર. તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા આપણે આનો પૂરો કરીશું. તો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જઈએ. અને હા, કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.